સમીના બાસ્પા ખાતે ઠાકોર સમાજની વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ। અલ્પેશ ઠાકોરે રિબિન કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકી। ગ્રામ્ય વિદ્યાર્થીઓને મળશે સ્પર્ધાત્મક અભ્યાસની આધુનિક સુવિધા। પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। બાસ્પા ગામે કનીજ રોડ ઉપર નિર્માણ પામેલી શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાઇબ્રેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સમી તાલુકાના બાસ્પા ગામે ઠાકોર સમાજ અને કર્મચારી મંડળ ક્ષત્રિય ઠાકોર સમાજના સંયુક્ત આયોજનથી બનાવવામાં આવેલી વઢિયાર સદારામ લાઇબ્રેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી। અને અલ્પેશભાઈના અધ્યક્ષ સ્થાને સૌ સમાજના સહયોગથી એક સારું લાઇબ્રેરીનું આજે લોકાર્પણ કર્યું છે। એની અંદર લોકો આવી અને સારું શિક્ષણ મેળવે, સારી પ્રસિદ્ધિ મેળવે અને સારા જ્ઞાન હેતુથી આજે શિક્ષણનું કામ એક ઉત્થાન કરવામાં આવ્યું છે। એમાં ખૂબ સૌને સાથ સહકાર આપી અને આ લાઇબ્રેરીની અંદર દીકરા દીકરીઓ ભણી અને આગળ વધે એના માટે ખૂબ જ લોકોએ પ્રયત્ન કરી અને સમાજનું એક શિક્ષણ તરફી ઉત્થાન થાય એના માટે ખૂબ સારું કાર્ય કર્યું છે। જેણે પણ આ કામની શરૂઆત કરી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે કમિટીએ શરૂઆત કરી છે એમને અભિનંદન પાઠવું છું અને જેમણે પણ આની અંદર જે ફાળો આપ્યો છે અને અનુદાન આપ્યું છે એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। આવું જ કાર્ય આ વિસ્તારની અંદર થતું રહે એ જ હતું ભારતમાં। આપણે 11 લાખની હા, હું પણ શિક્ષણનું જે કાર્ય હોય ત્યાં મને પણ ખૂબ આનંદ થતો હોય છે કે શિક્ષણ થકી જ સૌ સમાજનો વિકાસ થયો છે। એના માટે મને પણ ખૂબ આનંદ થયો અને આ વિસ્તારની અંદર પ્રભારી તરીકે હું હોવાથી શિક્ષણ માટે મેં પણ ગ્રાન્ટમાંથી એ પણ યોગ્ય ગ્રાન્ટ આવશે એનીમાંથી 11 લાખ રૂપિયાની સહાય તરીકે આ લાઇબ્રેરીને દીકરા દીકરીઓને ભણવા માટેનું આજે સૂચન આપ્યું છે।